ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણે તૈયાર થઈ ગયા છીએ, ખાઈ પીને તૈયાર થઈ ગયા છીએ. ઓર્ડરમાં જવાનું છે એટલે વહેલા ઉઠી ગયા છીએ. મમ્મીએ ગાડી ધોઈ નાખી છે મસ્તીની. અહીંથી આપણે ડાયરેક્ટ જઈએ છીએ ગોડાઉને, ત્યાં જઈને મળીએ. આપણે ગોડાઉને પહોંચી ગયા છીએ એન્ડ સામાન ભરવાનું ચાલુ કરી દીધો છે. એક જગ્યાએ આજે ઓર્ડર છે, તમને ત્યાં જઈને બધું બતાવીશ. તો ઉપર ઓલા ગોખલામાં જવા દો નહીં તો પણ સામાન ભરીને મળી. સામાન આપણે ભરાઈ ગયો છે. હવે અહીંથી આપણે બીજા ગોડાઉનના ફ્લાવરના પટ્ટા ભરવા માટે જવાનું છે. જોઈ શકો બધો સામાન ભરાઈ ગયો છે. આ બે ફ્રેમ પણ લઈ જવાની છે. નહીં છે એની વાય નથી. આ બે ફ્રેમ લઈ જવાની છે. એક અંકિતે કલર કરી દે પણ એ બીજા ફેરામાં આવશે. બાકીનો સામાન બધો ભરાઈ ગયો છે. મળીએ બીજા ગોડાઉન. બીજા ગોડાઉને પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી આપણે ફ્લાવરના પટ્ટા ભરવાના છે. ફ્લાવરના પટ્ટા ભરીને મળું. સામાન બધો ભરાઈ ગયો છે મિત્રો. હેલો હાલ ભરી દીધો છે. શટર કરી દઈએ બંધ. હવે પાછા હતા એને ગોડાઉન જવાનું ત્યાં જઈએ. તો ભાર્ગવભાઈ ટેમ્પોલે નીકળી ગયા છે. એ લોકો એક સાઈડ પર જાય છે ને આપણે જવાનું છે બોર્ડ બેનર વાળાને ત્યાં. થોડા બેનર ને એવું હજી ઘટે છે, લેવા જવાનું છે. પ્રિન્ટ થઈ ગયું છે. હાલો અંકિતભાઈ ગાડી હાંકવાના છે. આપણે આપણે ગાડી હાંકવાની એક તો આળા છે. તો આપણે બેનર લેવા પહોંચી ગયા છીએ. અંકિત ઉપરથી બેનર ઉતાર્યા છે. હા બોર્ડ લેવા ગયા છે. જઈએ આપણે સાઈડ પર. આપણે લોકો લોકેશન પર પહોંચી ગયા છીએ. આ લોકેશન છે અને ક્લાયન્ટ પણ અહીંયા જ છે. બંને સાઈડ સેટઅપ લગાડવાના છે. આ સાઈડ આ ટાઈપના બધા આ સાઈડને પહેલાં કટઆઉટવાળા પહેલાં બધા પહેલી સાઈડ બનાવી એન્ટ્રન્સ બનાવવાનું છે આખું. આપણે એન્ટ્રન્સનું કામ થોડું કમ્પ્લીટ કર્યું છે. તમે જોઈ શકો એટલા બેનર લગાવ્યા છે. અડધો સામાન આપણી પાછળ પડે ફ્લાવરના પટ્ટા અહીંયા છે. એન્ડ હજી આગળ બે આ સાઈડ આવશે અને બે આ સાઈડ આવશે. મિત્રો આપણે એન્ટ્રન્સનું કામ પતાવી દીધું છે. અત્યારે તમે જોઈ બતાવી દો. શું કહો? આ રીતે આખું એન્ટ્રન્સનું કામ પતાવ્યું છે. હવે ધીરે ધીરે આપણે મેન એન્ટ્રન્સ છે, મતલબ દાદરાવાળો એરિયો છે ત્યાં ચાલુ કર્યું છે કામ. આ બધે થોડા ઘણા બેનર રહ્યા છે એ બધા રાખવાના છે અહીંયા એન્ટ્રન્સમાં ઉપર. લાવો હવે એકાદ બે આ બેનર છે, બીજા બધા દાદરામાં છે. તો આપણે અત્યારે એન્ટ્રન્સનું બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે. પ્રોપ્સ પણ ગોઠવાઈ ગયા છે. બધા શું કે કટઆઉટ પણ ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત રીતે. જો બતાવો તો આ રીતે આ બધા આપણે પ્રોપ્સ ગોઠવા છે. નીચે એક ફૂલદાની ફ્લાવરનો પટ્ટો આ સાઈડ આ સાઈડ આ સાઈડ. અહીંયા પણ ટોટલ બંને સાઈડ 10 લગાડ્યા છે. મેન તો આ વસ્તુ છે. લાઈક આમાં તમારે મતલબ જે વિઝિટર આવશે એમ પોતાની સહી કરશે અહીંયા. લાઈક હર્ષ સંઘવી સાહેબ આવવાના છે તો ભાઈ એ પોતાની સહી કરશે અહીંયા. એ રીતે ફેમિલી મેમ્બર છે તો એ લોકોની સહી કરશે. અહીંયા આપણે ફૂલદાની ગોઠવી છે. આપણે આગળ જઈએ તો આ બાજુ થોડું ખોરું લાગતું હતું એટલા માટે એક વસ્તુ એક કટઆઉટ અહીંયા છે. એક સામે ખૂણો કવર કરી દીધો છે અહીંયા ઉપર, અને એક સામાન્ય ખૂણો કવર કરી દીધો છે. હવે આગળ જઈએ. હજી આ જે ડિપાર્ટમેન્ટ છે આખો, ત્યાં એક હજી જોરદાર વસ્તુ એક આવવાની છે. એ કમ્પ્લીટ થયા પછી તમને બતાવીશ. અહીંયા મેન હોલ છે. આપણે અત્યારે મેન સ્ટેજનું કામ ચાલુ કરી દીધું છે. થોડા ઘણા કટઆઉટ અહીંયા પડ્યા છે. એન્ડ આ બે ફ્રેમ છે અને એક આ મેન બેકડ્રોપ છે. આ મેન બેકડ્રોપ આપણે અહીંયા સેન્ટરમાં લગાડવાનું છે. એની બે સાઈડ પેલા રાઉન્ડ બેનર, એની આજુબાજુમાં કટઆઉટ.
ફાઇનલ કટઆઉટ તમને મતલબ સોરી ફાઇનલ આઉટપુટ તમને જ્યારે બધું ઊભું થશે ત્યારે ખબર પડશે. ને અહીંયા આખું મહેમાન માટેનું સેટિંગ રેડી કરેલું છે. ત્યાંથી એન્ટ્રી છે ને ત્યાંથી પેલી સાઈડથી એન્ટ્રી છે આખી અને આ બાજુ મિત્રો આપણે મેન બેકડ્રોપ લગાડી દીધું છે જોઈ શકો તમે. અને જે આ બધા કટઆઉટ છે એ બધા સેટ કરવાના બાકી છે. અંકિતભાઈ આપણે અહીંયા વાયરિંગ કરે છે. અંકિતભાઈ મેન સ્ટેજ ઉપરનું બધું ડેકોરેશન થઈ ગયું છે. તમને ફાઇનલ આઉટપુટ બતાવું બટ લાઇટ ઓછી છે એટલે થોડોક ગેટઅપ ઓછો આવે છે. હોલની લાઇટ ચાલુ થશે એટલે બધો ગેટઅપ આવશે. જો કંઈક આ રીતે લાગે છે. આની ઉપર પ્રોડક્ટ આવી જાય આજે છે ને એની ઉપર. એન્ડ સામે પેલું વક્તા માટેનું એનું કંઈક આ રીતે એડ કર્યું છે. આ બધું સાઉન્ડ સિસ્ટમ આવી ગઈ છે. ઉપર એલઈડી છે બે સાઈડ એન્ડ આ આખું સ્ટેજ. આપણે અંદરનું બધું કામ થઈ ગયું છે. હવે આ પ્રેસ કોન્ફરન્સનું કામ ચાલે છે અહીંયા. આ ન્યૂઝપેપરવાળું આખું 8x8 બેનર અંકિતભાઈ કટિંગ કરે. આ બીજા 2 બેનર પડ્યા છે. આ અહીંયાથી આપણે રેડ કાર્પેટ પાથરેલી છે. અહીંયાથી લઈને આખું ત્યાં સુધી આપણે કોન્ફરન્સ રૂમ બનાવી. હા શું કામ બાંધેલું એ ઓલું કેવડા તાર બાર કરો તો હાલો એ વધારે પડતો થાય. ચાલુ જ ચાલો. આ રીતે રૂમ બનાવ્યો છે આપણે આખો કોન્ફરન્સ માટે. સેન્ટરમાં જે ફાઉન્ડર કે કોઈ પણ હશે જે સેન્ટરમાં ઉભા રહે ને બધા એનો ઇન્ટરવ્યૂ લે. આ બાજુ બધા ન્યૂઝ છે રેપ માટેના બંને સાઈડ. સેન્ટરમાં એ લોકોનો લોગો છે. હવે આપણે કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આપણું કામ પતાવી લીધું છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. અંકિતની લોકો જાય છે પતંગ લેવા અને આપણે જઈએ છીએ ઘરે. મારને સેડું છે માથું ક્યાંય નથી આવવાના કોઈ ક્યાંય એમ કાંઈ થતા છે. હાલો મિત્રો તે નીકળીએ હવે અહીંથી ટેમ્પા બી મોઢું તો આવે અંદર લાઈટ કરી દો. હા છે આપણે અંકિતભાઈ. કંપનીનો લોગો આપણે અહીંયા લગાડી દીધો છે. અહીંથી એમનું એન્ટ્રન્સ છે અને અહીંયા એનો લોગો. ટેમ્પો ચલાવીને ઘરે જઈએ છીએ. ભાર્ગવભાઈને સસરાને ત્યાં ઉતારી દીધા છે. હવે ટેમ્પામાં સામાન ભરેલો છે. પેલા ખાલી કરવા જશું એન્ડ પછી ઘરે જશું. એટલે અત્યારે વહેલા જઈએ છીએ આપણે. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે નાસ્તો એવું કરી લીધું છે. શાંતિ સુઈ જઈએ. માથું દુખે થોડું અને સાંજે પાછા ઓર્ડરમાં જશું. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. કાલે શું નવું થશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ફેસબુક પેજ પર ફોલો કરો. હવે મળીએ આવતા બ્લોગમાં. સીતારામ.